પોરબંદરના ચોપાટી મેળા મેદાન નજીક આવેલ રામ મંદિરમાંથી ચોરીની ઘટના બની છે, જેમાં આ મંદિરમાંથી ચાંદીના છત્ર અને રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોરબંદરના ચોપાટી રોડ પર પાણી પુરવઠા બોર્ડની કચેરી પાસે આવેલ ભગવાન શ્રી રામના મંદિરમાં રહેતા અને આ મંદિરમાં સેવા પૂજા કરતા દિલીપભાઈ ધનજીભાઈ ભાદરેચા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે રામ મંદિરના પટાંગણમાં આવેલ રૂમમાં તેઓ રહે છે અને મંદિરનો વહીવટ તેમના નાનીજી સાસુ કેસરબેન કરે છે। તારીખ 17/7ના રાત્રે આરતી કર્યા બાદ મુખ્ય દરવાજે તાળું મારીને તેઓ સૂઈ ગયા હતા। બીજા દિવસે સવારે 6 વાગ્યે તેઓ આરતી કરવા ગયા ત્યારે દાનપેટી ઉપરની ભગવાન રામની ચરણ પાદુકા નીચે પડી હતી તથા દાનપેટીમાં લગાડેલ 2 તાળા ખુલ્લી હાલતમાં દાનપેટી પાસે પડ્યા હતા અને ભગવાન રામની મૂર્તિ ઉપરથી ચાંદીનું 300 ગ્રામ વજનનું અંદાજે 30,000 કિંમતનું છત્ર ચોરાઈ ગયું હતું તથા દાનપેટીમાંથી પણ ₹300 જેટલી અંદાજે રોકડ ચોરાઈ હતી। આ મંદિરની પાછળના દરવાજાનું તાળું બંધ હતું પણ નકુચો તૂટેલો હતો। મંદિરમાં ચોરી થયાની જાણ થતાં મંદિરનો વહીવટ કરનાર મામાજી સસરા નરેન્દ્રભાઈ ચમને ફરિયાદીએ ફોનથી જાણ કરી હતી અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવવાનું કહેતા પોલીસને જાણ કરી હતી। મારું નામ દિલીપ છે। આપણે સવારે અહીંયા આરતી કરવા 6:30 વાગે ઉઠ્યો તો મંદિરનું તાળું ખોલી મેન ગેટનું અંદર આવતા તો જોયું તો મારા દાનપેટીના તાળા તૂટેલા પડ્યા હતા નીચે અને રામ ભગવાન ઉપરનું છત્ર નહોતું, પાછળના કબાટનું એક તાળું તૂટેલું હતું। એ બધી મને જાણ થતાં પછી મેં મારે ડાયરેક્ટ 100 નંબરમાં ફોન કર્યો। 100 નંબરવાળા અહીંયા આવ્યા, બધા ફોટા પાડી મને પછી કમલાબાગે લઈ ગયા હતા। ત્યાંથી મને કીધું કે 10 વાગ્યા પછી સાહેબ આવશે। પછી એ લોકો 10 સાડા 10 વાગે આવ્યા ને બધી જે આ હતું એ બધું સીસી કેમેરામાં બધી ચેક કરતા હતા। એને ઈસમને 9 વાગે એરેસ્ટ કર્યો હશે। કયું મંદિર છે અને ક્યાં આવેલું છે? આ છે આપણે રામ મંદિર જલકુંવરની સામે ચોપાટી રોડ। આ ઘટના બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।